આપણે રેશમના કીડાના જીવનચક્ર વિશે જોઈએ. આ રેશમના કીડાના ઈંડા છે. આ રેશમના કીડાઓ છે. પાંદડા ખાઈને આટલા તૈયાર થઈ ગયા છે. અને ધીમે ધીમે આ કીડાઓ જે મોટા થાય છે ત્યારે બરાબર આ રીતના કીડા આખા મોટા છે. આ મારા હાથમાં છે રેશમના કીડા, જોઈ શકો છો. આ છે રેશમના કીડામાંથી જે કોશેટો તૈયાર થાય છે, તે કોશેટો છે અને એની અંદર પ્યુપા હોય છે. તે આ રીતના હોય છે. આ રીતના પ્યુપા તૈયાર થાય છે. તેમાંથી આ બટરફ્લાય છે અને તે ફરી પાછા ઈંડા મૂકે છે. આ રીતે ये मेल फीमेल पेयरिंग करता है. अच्छा, 3 डेज पेयरिंग करने के बाद हम लोग ये मेल को छोड़ेंगे, फीमेल को बांध कर रखेंगे. अच्छा. और ये वो फीमेल ही यहाँ पे अंडा देता है और उस अंडा ही रिसर्कुल लाइफ रिसर्कुल होता है. जो पहले जो 3 डेज देता है ना अंडा, वो अंडा हेल्दी है. उसका बाद जो है वो हेल्दी नहीं होता. इतना हेल्दी नहीं होता है. अच्छा. यही है.